તો વાપીના આ બે અલગ અલગ દ્રશ્યો આપણે દેખાડી રહ્યા છીએ। એક તરફના આ ગરનાળાના વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં સતત પાણી ભરાઈ ચૂક્યા છે, બીજી તરફ રોડ રસ્તાઓ પર પણ પાણી ભરાયા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા બ્રિજેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। બ્રિજેશ, હાલ રસ્તા ઉપર પાણી ભરાયા, રેલવે ગરનાળા પાણીમાં ડૂબી ચૂક્યા છે, શું સ્થિતિ છે અને કેટલી મુશ્કેલી? જે પ્રમાણે વહેલી સવારથી વાપીની અંદર વરસાદ પડી રહ્યો હતો। અચાનક 2 જ કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા આ વિસ્તારમાં પાણી ભરાયા હતા। વાપીના ચલા વિસ્તાર હોય, બલીઠાની અંદરની સોસાયટીઓ હોય કે વાપીના બંને ગરનાળા હોય, નાનું અને મોટું ગરનાળું, આ બધી જગ્યા પર પાણી ભરાઈ જવા પામ્યા હતા। પરંતુ રાહતની વાત અત્યારે એ પણ છે કે છેલ્લા 1 કલાકથી વરસાદ ખૂબ ઓછો થઈ જતા ગરનાળાનું પાણી નીકળી ચૂક્યું છે અને એક જે મોટું ગરનાળું છે તેને આવાજાહી માટે હાલ ખોલવામાં આવ્યું છે એવી જાણકારી મળી રહી છે। મહત્વની બાબત એ પણ છે કે જે અલગ અલગ જગ્યા પર પાણી ભરાયા છે તેમાં એ પાણી નિકાલ માટેની વ્યવસ્થા હાલ વાપી મહાનગરપાલિકા કરી રહી છે। સતત ટીકાને પાત્ર રહી હતી પ્રી મોન્સૂનની કામગીરી, પરંતુ હાલ તેઓ એ કામગીરી માટે નીકળ્યા છે। ત્યારે સ્ટેશનની નજીકના વિસ્તારમાં પણ જ્યાં ખૂબ જગ્યા પર બ્રિજનું ખોદકામ થયું હતું ત્યાં પણ પાણી ભરાયા હતા। તેને લઈને પણ પ્રી મોન્સૂનની કામગીરીને લઈને પ્રશ્નો ઉભા થયા હતા। લોકો ખૂબ પરેશાન થયા હતા। રેલવે સ્ટેશનથી ઉતરીને જ્યારે તેઓ પોતાના કામ માટે જઈ રહ્યા હતા તેઓ ખૂબ પરેશાન થયા છે। લગભગ ફેક્ટરીઓમાં લોકો અડધો કલાકથી કલાક મોડા પહોંચ્યા છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી માટે। તો વાપીમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। 4 ઇંચ વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। લોકોની મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। 2 કલાકની અંદર જ આ વરસાદે સ્થિતિ જોવા મળી છે અને તેને લઈ પ્રી મોન્સૂન પ્લાનના ધજાગરા ઉડતા પણ જોવા મળી રહ્યા છે। તો વાહનો પણ બંધ પડી ચૂક્યા હતા। જે દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે કયા પ્રકારે અહીં વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા હતા, કમર સુધીના પાણી, ઘૂંટણ ઉપર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને તેના કારણે જ વાહનો છે તે બંધ પડી ચૂક્યા છે। આ બીજી તરફના દ્રશ્યો આપ જોઈ શકો છો કે કેટલી લાંબી લાઈનો જોવા મળી રહી છે આ ટ્રાફિક જામની। તો હાલ જે સ્થિતિ જોવા મળી છે આ વાપીમાં મુશળધાર વરસાદ 2 કલાકમાં ખાબક્યો એવું પણ કહી શકાય, કારણ કે સ્થિતિ અત્યારે એ પ્રકારની છે। 4 ઇંચ વરસાદ જે ખાબક્યો છે, પરંતુ સ્થિતિ એવી છે જાણે કે કેટલો વરસાદ પડી ચૂક્યો હોય, કારણ કે ગરનાળામાં પાણી ભરાતા ત્યાંથી વાહન ચાલકોને પસાર થવું પણ મુશ્કેલ બન્યું। આપ જોઈ શકો છો કે આ પ્રકારે આ વાહન ચાલકો છે આ ગરનાળાની અંદર જવું કે નહીં તેવું વિચારતા ત્યાં ઊભા રહી ચૂક્યા છે। બીજી તરફના આ દ્રશ્યો એ જ ગરનાળાના છે કે જ્યાં આ પ્રકારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને ત્યાંથી નીકળવું પણ જોખમ ભરેલું છે, છતાં પણ કેટલાક જે બાઇક સવારો છે તેઓ જોખમ લઈ અને અહીંથી નીકળતા પણ જોવા મળી રહ્યા છે। આ તરફ ચલા વિસ્તારની સ્થિતિ પણ અત્યંત દયનીય બની હતી, કારણ કે અહીં પણ પાણી ભરાઈ ચૂક્યા છે જેમાંથી વાહન ચાલકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું। તો આ તરફ સતત બીજા દિવસે જ્યારે મેઘરાજા વલસાડ જિલ્લા પર મહેરબાન થયા છે અને વલસાડ શહેર અને તાલુકામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ પણ છવાયેલો જોવા મળ્યો। વલસાડ શહેરના તિથલ રોડ, હાલર રોડ, સ્ટેશન રોડ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો અને આ વરસાદના કારણે છેપવાડ, મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ચૂક્યા છે। મોગરાવાડી ગરનાળું બંધ કરી દેવામાં આવ્યું છે। છેપવાડા ગરનાળામાં પાણી ભરાઈ જવાથી 40 ગામના લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। આ તરફ વાપી, પારડી, કપરાડા, ઉમરગામ, નાના પોંડામાં પણ વરસાદી માહોલ છે। ગઈકાલે પણ વલસાડમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। ધરમપુરમાં 2.76 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। પારડીમાં 2.40 ઇંચ વરસાદ, વાપીમાં પણ જે વરસાદ જોવા મળી રહ્યો છે 4 ઇંચ। આ સાથે જ વાવણી લાયક વરસાદથી હવે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો વરસાદના કારણે વાપીમાં નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિક જામ થયો છે। વાપીના બગવાડા ટોલ નાકા પાસે આ ટ્રાફિક જામની સ્થિતિ છે। બલવાડા ટોલ નાકા પાસેથી લઈ બલીઠા સુધી વાહનોની આ પ્રકારે લાંબી કતારો જોવા મળી રહી છે। વરસાદને કારણે વાપીમાં નેશનલ હાઈવે પર આ ટ્રાફિક જામની સ્થિતિ જોઈ લો। વાહન ચાલકો છે તેઓ અટવાયા છે। ટ્રાફિકના કારણે વલસાડથી વાપી તરફ જતા વાહન ચાલકો લાંબા સમય સુધી અહીં અટવાયેલા જોવા મળી રહ્યા છે। લાંબી કતારો વાહનોની લાગી છે, જેને લઈ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। વરસાદ બાદ સર્જાયેલી આ પરિસ્થિતિને લઈ ટ્રાફિક વ્યવસ્થા સામાન્ય બનાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે।